जिस चीज से मुल्क को फायदा नहीं। સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે સોમનાથના દરિયા ખાતે પાણીને હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે સોમનાથ દાદાના મંદિરને ફરીથી તેવું જ વૈભવશાળી બનાવવું છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલ 15 ડિસેમ્બર 1950ના રોજ આ ધરતી છોડીને ચાલ્યા ગયા, પરંતુ એમનો સંકલ્પ સમૂહ સોમનાથ મંદિર આજે પણ પ્રભુતાની જ્યોત પ્રગટાવી રહ્યું છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલની એ સોમનાથ મંદિર બનાવવાના પ્રણ અને તેમાં કોણે કોણે આડોડાઈ કરી તે વિશે વાત કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાઈને રહેજો। વાત શરૂ થાય છે ત્યારથી કે જ્યારે મોહમ્મદ ગજનીએ સોરઠ સોમનાથનું ભવ્ય મંદિર ધ્વંસ કર્યું, ત્યાંની મૂર્તિઓ તોડી નાખી, સોમનાથ દાદાનું લિંગ તોડી નાખ્યું। આ સોરઠ સોમનાથની પ્રતિષ્ઠા 13 મે 1965ના દિવસે ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવી। ખરું જોતા આક્રમકોએ ધ્વંસ કરેલા મંદિરને ફરીવાર બાંધવું એ સ્વતંત્ર હિન્દુસ્તાનની સરકારનું કર્તવ્ય હતું। 26 ઓક્ટોબરના દિવસે જુનાગઢ પાકિસ્તાનમાં ભળી જવાનું હતું, તેને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આરજી હુકુમતની મદદથી ભારતમાં ભેળવવામાં આવ્યું। જો એ સમયે જુનાગઢ પાકિસ્તાનમાં ભળી ગયું હોત તો સોમનાથ મંદિરનો ક્યારેય જીર્ણોદ્વાર શક્ય બનત નહીં। જ્યારે પ્રથમ વખત જુનાગઢને ભારતમાં ભેળવ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢ પધાર્યા, ત્યારે સોમનાથ મંદિરના દર્શન કરતા વલ્લભભાઈ પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું કે જગતના સર્જનહાર મહાદેવના મંદિરની આવી હાલત। આ જોઈ સોમનાથ કાંઠાના દરિયાનું પાણી હાથમાં લઈ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રણ લેવામાં આવ્યું કે આ મંદિરની ભવ્યતા ફરી એવી કરીશું, આ મંદિરને ફરીથી ભવ્ય રીતે બનાવીશું અને સોમનાથ દાદાનું ફરીથી સ્થાપન કરીશું। પ્રણ લેતાની સાથે જ સમગ્ર સોરઠ હરખઘેલું બની ગયું। સોમનાથ દાદાના મંદિરનો જીર્ણોદ્વાર થવાનો છે એવી વાતો ગામે ગામે પ્રસરાઈ ગઈ। સરદાર સાહેબ ઉપર લોકોને એક અલગ વિશ્વાસ હતો। રજવાડાઓ દ્વારા દાનની સરવાણીઓ શરૂ થઈ અને 15 મિનિટની અંદર 3 લાખ રૂપિયાનું દાન ભેગું થઈ ગયું। સોમનાથ મંદિર કે જેને અનેક વખત લૂંટવામાં આવ્યું, એ મંદિરનું ફરી એકવાર જીર્ણોદ્વાર થવાનું હતું, એ ભારત વર્ષ માટે ગર્વની વાત હતી। સરદાર સાહેબ દ્વારા મોહિમ ઉપાડવામાં આવી હતી, પરંતુ સરકારમાં બેઠેલા કેટલાક લોકોને આ વાત ખૂતી રહી હતી કે સરકારની જવાબદારીઓ મંદિરને જીર્ણોદ્વાર કરવાની નથી। મરહુમ મૌલાના આઝાદની ઈચ્છા મંદિરનું સમારકામ થાય તેવી હતી, નવું બાંધવા માટે તેઓ તૈયાર ન હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથના મંદિરનું જીર્ણોદ્વાર કરવા માટે પગભર હતા। પાકિસ્તાની સમાચાર પત્રોમાં એવી ઘોષણા થઈ કે જુનાગઢ ખાતે બંધાઈ રહેલ સોમનાથ દાદાનું મંદિર અમે બાંધવા દેશું નહીં, પાડી નાખીશું। જવાહરલાલ નહેરુને આ વાત ગમી નહીં કે સરકાર સોમનાથ મંદિર બનાવવા માટે ઈચ્છુક છે। તેને એમ લાગ્યું કે ફરીથી કોમી રમખાણો ફાટી નીકળશે, આથી તેઓ ગાંધીજીને મળ્યા અને વાત કરી, ત્યારે ગાંધીજીએ બધું જ જનતા ઉપર મૂક્યું। છેવટે સોમનાથ મંદિર બનાવવા કોઈની આડોળાઈ બાકી ના રહી। સરદાર સાહેબ સતત ને સતત પોતાની સમિતિ સાથે મંદિર બાંધવાના કામમાં લાગ્યા અને જ્યાં સુધીમાં સરદાર સાહેબ જીવ્યા એટલે કે 1950 સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 40 લાખ રૂપિયા મંદિરના જીર્ણોદ્વાર માટે ભેગા કરવામાં આવ્યા। તે સમયે 40 લાખ રૂપિયા એ ખૂબ જ વધારે રકમ હતી। પાકિસ્તાનથી લઈ ઘણા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જુનાગઢ ખાતે આવું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે। અત્યારે જેવો રામ મંદિરનો માહોલ છે અને આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, એવો જ માહોલ તે સમયે સોમનાથ મંદિર બનવાનો હતો એવું સ્પષ્ટપણે કહી શકાય। સોમનાથ મંદિર બનાવવા માટે સલાહકાર સમિતિની સ્થાપના કરવામાં આવી, જે ભારત સરકારના નિયંત્રણ હેઠળ હતી। સોમનાથ મંદિરના જીર્ણોદ્વારનું કામ શરૂ થયું। કામ તો શરૂ થયું, પણ એવા જ સમયે 15 ડિસેમ્બર 1950ના રોજ સોમનાથ મંદિરને ફરીથી ભવ્ય રીતે ઊભું કરવાનો જળ સંકલ્પ લેનાર સરદાર વલ્લભભાઈ પટેલ આ દુનિયાને છોડીને વિદાય થયા। બધાને ખૂબ જ દુઃખ હતું, પરંતુ સરદાર સાહેબનો સંકલ્પ હતો કે સોમનાથ મંદિર એવું ભવ્ય બને કે જેનાથી આખા દુનિયામાં સોમનાથ મહાદેવ મંદિરની અખંડ જ્યોત પ્રજ્વલિત થાય। વર્ષ 1951માં ચબૂતરો અને ગર્ભગૃહ બાંધીને શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી। 9 ફૂટ લાંબુ અને 6 ફૂટનો ઘેર ધરાવતું શિવલિંગ સિદ્ધ કરવામાં આવ્યું। તેની પ્રાણ પ્રતિષ્ઠા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા થવી એવું નક્કી થયું। શિવલિંગ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે ભારત બહારની અનેક નદીઓનું જળ અને માટી પણ મંગાવવામાં આવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ બધું જોઈને નહેરુ રોષે ભરાયા। નહેરુ એવું માનતા હતા કે મંદિર બાંધવું એ લોકોની માન્યતા છે, સરકારને એમની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ અહીં કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન હતો અને સરકારની પણ જવાબદારી હતી, જે જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્યારબાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવી। શિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પણ જવાહરલાલ નહેરુ ઉપસ્થિત ન રહ્યા, પરંતુ આખરે સોમનાથ દાદાનું એ સ્વરૂપ પધરાવવામાં આવ્યું, જે આજે કરોડો લોકોની મનોકામના ચિંતામણીની જેમ પૂરી કરે છે। સરદાર સાહેબના એ સંકલ્પને કારણે સોમનાથ દાદા આજે સોમનાથના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને જેના દર્શન આપણે સ્પષ્ટપણે કરી શકીએ છીએ। તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। ધન્યવાદ।